નમસ્તે દોસ્તો, આપણે અહીં નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી જે ગાંધીનગરમાં આવેલી છે તેમાં રિક્રુટમેન્ટ જાહેર થઈ છે તે જોવાનું છે. આમાં રિક્રુટમેન્ટ એડવર્ટાઇઝમેન્ટ નંબર NFSU નોન એકેડેમિક 02/2026 અને 23 ફેબ્રુઆરીએ ફોર્મ ભરાવાના પણ ચાલુ થઈ ગયા છે. અહીંયા ફર્સ્ટ પોસ્ટ છે સેક્શન ઓફિસરની, જે પે લેવલ 8 મળશે એમાં, અને ટોટલ પોસ્ટ 12 છે. તેમાં કેટેગરી વાઇઝ જગ્યા તમે જોઈ શકો છો. અને બીજી પોસ્ટ છે ડેપ્યુટી સેક્શન ઓફિસર એટલે કે DYSOની, તેમાં પે લેવલ 7 છે અને ટોટલ પોસ્ટ 14 છે. તેમાં પણ કેટેગરી વાઇઝ જગ્યા તમે જોઈ શકો છો. અને થર્ડ પોસ્ટ છે અસિસ્ટન્ટની, પે લેવલ 2 અને ટોટલ પોસ્ટ 25 છે. તેમાં પણ તમારે જે કેટેગરી લાગુ પડતો હોય એ કેટેગરી વાઇઝ જગ્યા તમે જોઈ શકો છો. અહીં તમને NFSUની વેબસાઇટ આપેલી છે, તેમાં ક્લિક કરીને તમે આ એડવર્ટાઇઝમેન્ટ જોઈ શકો છો અને નોટિફિકેશન જોઈ શકો છો. અને અહીં તારીખ દર્શાવેલી છે કે 23 ફેબ્રુઆરી 2026 અને થી 12 વાગ્યાથી ફોર્મ ભરવાના ચાલુ થાય છે. અને 23/3/2026 એટલે કે ટોટલ 1 મહિનાનો ટાઈમ આપેલો છે ફોર્મ ભરવા માટેનો. હવે અહીંયા લાયકાત આપેલી છે સેક્શન ઓફિસર માટે, નોટ બી લેસ ધેન 21 years એન્ડ મોર ધેન 40 years. 21થી નાના અને 40થી મોટા યરના આમ અપ્લાય ના કરી શકે. અને બેચલર ડિગ્રી પાસ આઉટ હોવા જોઈએ, એટલે કે બેચલર ડિગ્રી જો તમે ધરાવતા હોય તો તમે ફોર્મ ભરી શકો છો. અને DYSOમાં પણ એ જ છે કે 21 વર્ષથી નાના ના હોવા જોઈએ અને 40 વર્ષથી મોટા ના હોવા જોઈએ, તેમજ બેચલર ડિગ્રી પાસ હોવા જોઈએ. અને અસિસ્ટન્ટમાં પણ સેમ જ છે, પણ અસિસ્ટન્ટમાં 21 યર્સથી નાના ના હોવા જોઈએ અને અહીંયા એજનો થોડોક ડિફરન્સ છે કે 35 વર્ષથી મોટા ના હોવા જોઈએ અને બેચલર ડિગ્રી પાસ હોવા જોઈએ. ત્રણમાં સેમ જ ક્વોલિફિકેશન છે. અને આમાં લખેલું છે કે મસ્ટ બી સિટીઝન ઓફ ઇન્ડિયા, ઇન્ડિયાના સિટીઝન જ હોવા જોઈએ. ફોરેનર આમાં અપ્લાય કરી શકશે નહીં. અને કોઈ NRI હોય તો એ પણ અપ્લાય ના કરી શકે. અને ઓનલાઈન ફોર્મ ભરવાના છે આ સમર્થ પોર્ટલમાંથી. અહીંયા કોઈ ઓજસનું ને એનું કોઈ લિંક ને એવું આપેલું નથી. કદાચ ઓજસમાં લિંક પછી પણ અમુક વાર એડ થતી હોય છે. એટલે તમારે જો ફોર્મ ભરવું હોય તો તમે વહેલી તકે સમર્થ પોર્ટલમાં જઈને જ તમે ફોર્મ ભરી દેજો. અહીં જનરલ EWS ને OBC વાળાને 500 રૂપિયા ફી છે, પ્લસ GST પણ થશે અને ટ્રાન્ઝેક્શન ફી પણ થશે. અને SC ST અને વુમન્સ કેન્ડિડેટને કોઈ ફી નથી. અને અહીંયા લખેલું છે ફર્સ્ટ ટ્રાયલમાં જ ડિગ્રી સર્ટિફિકેટ પાસ આઉટ હોવા જોઈએ. સેકન્ડ કે જો ફર્સ્ટ અટેમ્પ્ટ હોય એ જ ફોર્મ ભરી શકે છે. અને આમાં તો તમારા કેટેગરીનું સર્ટિફિકેટને એવું બધુંની ડિટેલ આપેલી છે. આમાં SC BC વાળાને OBC વાળાને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, ST વાળાને ST, SC વાળાને STનું સર્ટિફિકેટ, જે કાસ્ટ સર્ટિફિકેટ આવે છે એ બધું સર્ટિફિકેટની બધી ડિટેલ આપેલી છે. રૂલ નંબર 18માં સિલેક્શન ફોર ધીસ પોસ્ટ will be on the basis of merit of marks obtained in the written test and skill test. ઓબ્વિયસ છે કે તમારે જે માર્ક આવેલા હોય એના મેરિટ પરથી જ તમારું સિલેક્શન થશે. અને જો તમે આગળ ક્યાંક જોબ કરતા હોય અને તમે આમાં પાસ આઉટ થાય તો તમારે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટનું એનું બધું કઢાવી લેવાનું રહેશે. અને હા, જો તમારે આનો ફોર્મ અને જો
તમારા INFSCનું ફોર્મ કેવી રીતે ભરવું અને સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોતો હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, તેથી હું અપલોડ કરીશ. ચલો, જય હિન્દ, જય ભારત.